હેલો મિત્રો, કેમ છો બધા? ફરી એક નવા વ્લોગમાં તમારું સ્વાગત છે ને આજે આપણે કંઈક નવો વિડીયો લઈને આવ્યા છે અને તમને આ વિડીયો મજા આવે તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો નવું શું છે તો તમે જુઓ કે હમણાં 3 દિવસથી આ તડકા બહુ પડે તો પહેલાં તો આપણે ભેહું બધી લાઈનમાં બાંધી કારું પાડીને બધી લાઈનમાં બાંધી દીધી અને અહીંયા આપણે કર્યો છે એની માટે સ્વિમિંગ પુલ. જો આ ધૂળ બૂળ નાખી નાખીને ખોદી ને અહીંયા વાસળા ને ગાયું બાંધી દે એટલે કોઈને હે ને તડકો કે લૂ ન લાગે. એટલે જો હમણાં હે ને આ મોટર ચાલુ થાય એટલે ભાત ભરાઈ જાય ને આમાં પીતી તો હવે હે ને આપણે મોટર ચાલુ કરવા જવાના છે. તો હમણાં મોટર ચાલુ થાય તો હાલો પેલા મોટર ચાલુ કરવા. તો જો મોટર ચાલુ કરવા જાય છે ભાઈ. હવે હે ને અહીંયા પાણી આવશે, જો આ લાઈનમાં આવશે ને આપણી બધી ભગર ને બીજી કુંઠલ અને આપણી કારું ને એક પાડી અને બધી આ એક ગા ને એક આ વાસળો ને બધાને લાઈનમાં બાંધી દીધા. બાલ મંદિર બાયણા છે એને અંદર નથી લીધા. હવે મોટર ચાલુ થઈ હમણાં પાણી આવશે અહીંયા. જો આવ્યો કાળો કાળો કદરો. હવે પાણી ભરાવાનું ચાલુ થયું છે. હવે ધીરે ધીરે પાણી એમાં આગળ વધે ને ભેહું જો માકોલી હમણાં મારશે. ભેહું ને હજમ મજા આવી ગઈ. હાલો એક પછી એક ઉપડો. એક તો બેહી ગઈ. હાલો એકનું વિકેટ ગયું. હાલો બીજી બે. હાલો હમણાં બીજી બેહી જાય. હાલો બીજી બેહી ગઈ. બેહી જા. હાલો બે આપણી બેહું બેહી ગઈ. જો હવે પાણી ઓલી બાજુ ભાગ્યું એને હરખું કરવું પડશે તો હવે પાવડા મારવા પડશે. તો જો આપણું હે ને પાણી આમ બધે માટું ભાગ્યું તો હવે અહીંયા પાણી કરવી પડશે. હવે ભેહું ને બધાને મજા આવશે. હવે માંદણું થઈ ગયું માંદણું. હાલો થોડીક વાર પછી મળીએ પાછી મોટર ચાલુ કરવા ટાણે. આપણી પગાર જો આલોટવા માંડી. હવે જો આપણે આ બાજુ પાણી ભાગ્યું હતું અહીંયા આપણે પારો કરી નાખ્યો. હવે ક્યાંય ન જાય અહીંયા લગન પારો કરી નાખ્યો છે. હવે પાછી હે ને હમણાં મોટર ચાલુ કરવાની છે એટલે ભરાઈ જાય પાછી. આ બાવરના છાયા નીચે આ બધી જગ્યાએ. તો તમે કોઈ આવી સગવડ કરી હોય ભેંસું માટે તો કોમેન્ટમાં જરૂર કહેજો ને અમારો વિડીયો કેવો લાગ્યો તે પણ કોમેન્ટમાં કહેજો. ના બીજી તો પાછી મોટર ચાલુ થઈ ગઈ ને હવે પાછી એક ખાડો ભરીને પછી ઘરે ભાગી જાય. અને જો આપણે આ બધું કર્યું ને તો એક ગોવાળ જોવા આવ્યા છે આપણી વાડીએ. આ તમે કેવી રીતે કર્યું ને જો આ ગોવાળ જોવા આવ્યા છે. જો આ ગોવાળિયા